કાકા શું કહો છો? લે આ 2 બુંદીના લાડુ ખા. કાકા બુંદી સ્કૂલમાં બહુ ખાધી યાર, હવે નહીં ખાવી યાર, સાચું કહું. આ સ્કૂલ વાળાની જ છે. એટલે તમે સ્કૂલમાં જઈને લાડુ લઈ આવો છો? એવું નહીં લા, ધ્વજવંદન પછી મારી સ્પીચ રાખેલી છોકરાઓ માટે. એમ? અરે ક્યાં વાત હે, શું કીધું છોકરાઓને? બસ જો ભણી ગણીને દેશને કામ લાગો, દેશનું નિર્માણ કરો, એવું બધું. વાહ વાહ, મને એક છોકરાએ કીધું મારે મોટા થઈને વડાપ્રધાન બનવું છે. ક્યાં વાત હે. મેં કીધું સરસ, લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરો, કેમ કે એમાં એજ્યુકેશનનો તો કોઈ ક્રાઇટેરિયા છે જ નહીં. એવું છે? તો એક નાનકડો જિલ્લો ચલાવવા માટે આઈએએસ બનવું પડે, દેશ ચલાવવા માટે એવો કોઈ ક્રાઇટેરિયા જ નહીં. ઓહો લે. પછી તો એ લોકોને પણ ખ્યાલ આવી ગયો કે વધારે ભણી કરીને સારા ટકા લાવીશું ને તો સરકારી નોકરી મળશે, હા, અને ટકા નહીં આવે તો પછી ડાયરેક્ટ સરકાર ચલાવવા મળશે. ઘણા છોકરાઓને ક્રિકેટર બનવું હતું. આ બધા બહુ છોકરાઓ હતા એવા. ભાઈ છે જ ને આખું હવે તો. ખરેખર આ ભારતમાં 2 વસ્તુ બહુ જ પોપ્યુલર છે, એક રાજનીતિ અને એક ક્રિકેટ. અને આ બંને રમતમાં દર્શકોને કઈ નહીં મળતું, ખેલાડી માલામાલ થઈ જાય છે.